સુરતમાં મિડબ્રેન એક્ટિવેશન અને બ્રેન ડેવલપમેન્ટ પ્રોગ્રામની સર્ટિફિકેશન સેરેમોની યોજાઈ. સુરત સ્નેહ ઓલ્ટરનેટિવ સાયન્સ સેન્ટર દ્વારા ટીજાસ 2026 અંતર્ગત મિડબ્રેન એક્ટિવેશન અને બ્રેન ડેવલપમેન્ટ પ્રોગ્રામની સર્ટિફિકેશન સેરેમોનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં MH ક્લાસીસના ફાઉન્ડર યોગિનીબેનના સહયોગથી સ્નેહ ઓલ્ટરનેટિવ સાયન્સ સેન્ટરના 40 બાળકોને પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્નેહ ઓલ્ટરનેટિવ સાયન્સ સેન્ટરના ફાઉન્ડર અને ડાયરેક્ટર ડોક્ટર સ્નેહલ પંડ્યાએ જણાવ્યું હતું કે બાળકોમાં ફોકસ, કોન્સન્ટ્રેશન, મેમરી, કોન્ફિડન્સ અને ઓવરઓલ બ્રેઇન ડેવલપમેન્ટ વધારવાના હેતુથી આ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. આજના સમયમાં બાળકોના માત્ર શૈક્ષણિક વિકાસ સાથે તેમના હોલિસ્ટિક ડેવલપમેન્ટ પર પણ ધ્યાન આપવું જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. સર્ટિફિકેશન સેરેમોની દરમિયાન બાળકોની મહેનત, વાલીઓના સહયોગ અને ટ્રેનર્સની કામગીરીને બિરદાવવામાં આવી હતી. 40 સ્ટુડન્ટ્સ, 40 સર્ટિફિકેશન્સ, 1 સેલિબ્રેશન સાથે યોજાયેલ આ કાર્યક્રમ બાળકોમાં આત્મવિશ્વાસ અને વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું બન્યો હતો. HX24 ન્યૂઝ ગુજરાતી નૈતિક રેશમવાલા સાથે જય બગિયા, સુરત. આપની સંસ્થાનો પરિચય. હું છું ડૉક્ટર સ્નેહલ પંડ્યા, ફાઉન્ડર અને ડિરેક્ટર સ્નેહ ઓલ્ટરનેટિવ સાયન્સ સેન્ટર. આ કઈ જગ્યા પર આવ્યું? સહજ આઇકોનમાં આવેલું છે, 6th ફ્લોર પર. વાત કરીએ તો શું શીખવી રહ્યા છો બાળકોથી માંડીને વડીલો સુધી? એકચ્યુઅલી અમારી ઘણી બધી કહેવાય ને અલગ અલગ અમે ત્યાં મોડાલિટીઝ અમારી ચાલે છે. તો અત્યારે હું જે વાત કરી રહી છું આજના પૂરતી, તો આજે અમે મિડબ્રેન સેરેમોની રાખ્યું હતું. સર્ટિફિકેશન જેટલા બચ્ચાઓએ લીધા છે, મિડબ્રેન એક્ટિવેશન થયું છે, એ લોકોનું અહીંયા સર્ટિફિકેટ સેરેમની રાખી હતી. કેટલા દિવસ અને એમનો કોર્સ હોય છે? આ એકચ્યુઅલી 6 સેશન હોય છે. એવરી સન્ડે એકવાર બચ્ચાને મોકલવાનું હોય છે. એવા અમે 6 સેશન્સ કરાવતા હોય છે. એટલે 1.5 મહિનાની લગભગ 1.5 મહિનો ચાલે છે. પહેલા દિવસથી અત્યારે સર્ટિફિકેટ સુધી છોકરાઓમાં જે મા બાપ અંગે તમે ચર્ચા કરી તો કેવા પ્રકારના પરિવર્તન દેખાયું? ઘણા બધા અલગ અલગ પરિવર્તન દેખાયા છે. કારણ કે અહીંયા જે મિડબ્રેન કે બ્રેન એક્ટિવેશનનો જે પ્રોગ્રામ છે એમાં બોડી, માઇન્ડ અને સોલ પર અમે લોકો વર્ક કરતા હોઈએ છીએ. એમના ઇમોશન્સ પણ અંદર આવી ગયા. તો જ્યારે બચ્ચું આ બ્રેન કહેવાય ને કે મિડબ્રેન એક્ટિવેશન શીખે છે ત્યારે અમે અલગ અલગ એક્ટિવિટી કરાવતા હોઈએ છીએ. તો એનાથી બચ્ચામાં જે ફોકસ છે, મેમરી પાવર છે, કોન્સન્ટ્રેશન છે, એ વધી જાય છે. એક જમાનામાં આપણા જે ઋષિમુનિઓની વાત કરીએ તો ધ્યાન, પ્રાણાયામ ને યોગ, એ રીતે તમે બી આમાં એ કંઈક લાવતા હશો? યસ. એટલે તમે હું સમજાવું કે એક આપણા જે વિવેકાનંદ સ્વામી હતા કે ભાઈ વાંચીને ફાડી નાખતા હતા. શું હતું એને તમે આ મિડબ્રેન એક્ટિવેશન ગણી શકો છો. કારણ કે જે આપણો રાઇટ અને લેફ્ટ બ્રેન હોય છે, તો રાઇટ બ્રેન એવું હોય છે કે ભાઈ બંને બ્રેન એકમાં તમે જોયું હશે કે સ્વામી વિવેકાનંદ હતા, રાઈટ? તો એ વાંચીને પાના ફાડી નાખતા હતા. કેવી રીતના પોસિબલ છે? તો એ જ તમે આને મિડ બ્રેન એક્ટિવેશન કહી શકો છો. બિકોઝ ઓફ કે આપણો રાઇટ અને લેફ્ટ બ્રેન હોય છે. ઘણીવાર તમે જોતા હશો કે અમુક બચ્ચા ક્રિએટિવિટી બહુ ફાઇન કરે છે અને અમુક બચ્ચાનું લોજિકલ માઇન્ડ બહુ સારું હોય છે. પણ જ્યારે તમે મિડ બ્રેન એક્ટિવેશન કરાવો છો ત્યારે એ બંને માઇન્ડ એ લોકોના સરસ રીતના કામ કરે છે.